આગળ વાત કરીએ તો વાઘોડિયા નગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા થયા હોવાનું સામે આવ્યું છે। ટેન્ડર અંગે વેન્ડરે પૂછપરછ કરતા ગોટાળાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ટેન્ડર ભરનાર વેન્ડર દ્વારા ગોટાળાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, ત્યારે ઇલેક્ટ્રિક સામાનનું ટેન્ડર નામંજૂર થયાની જાણ કરવામાં આવી હતી। અન્ય ટેન્ડર્સની કોઈ જાણકારી જાહેર ન કરાયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ટેન્ડર પ્રક્રિયા અંગે બોલવાનો ચીફ ઓફિસર દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો છે। અનેક જે ગોટાળા છે જે સામે આવ્યા છે, જેને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે, ત્યારે ઇલેક્ટ્રિક સામાનનું ટેન્ડર નામંજૂર થયા હોવાની જાણકારી આપી હતી। અન્ય ટેન્ડર્સની કોઈપણ પ્રકારની જાણકારી જાહેર ન કરાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। 29/8/2024 દિવસે અમે ટેન્ડર ભર્યું હતું વાઘોડિયા ઇલેક્ટ્રિક હાઉસ પરથી ઇલેક્ટ્રિક મટીરિયલ સપ્લાયનું, પણ વાઘોડિયા નગરપાલિકામાં જ્યારે આ ટેન્ડર અમે પાસ કર્યું તે વખતે 3 મહિના પછી અમને જાણ થઈ, અમે તપાસ કરવા આવ્યા ત્યારે કે આ ટેન્ડર તમારું વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે। પણ જ્યારે અમે તપાસ કરી એના બીજા દિવસે અમને નોટિસ મળી, એના અગાઉ અમને ક્યારે કહેવામાં આવ્યું નથી કે આ ટેન્ડરનું તમારો ભાવ વધારો છે, તેથી તમારું ટેન્ડર રિજેક્ટ થયેલું છે। જ્યારે આજે અમે સાહેબશ્રીને અરજી કરી ત્યારે સાહેબશ્રીએ કીધું કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે, પણ ભાવ શું છે, કોનો વધારે છે, કોનો ઓછો છે, એવું અમને કોઈ જાણ કરી નથી। વાઘોડિયા નગરપાલિકાના ચીફ ઓફિસરની મનમાની આજે સામે આવી છે। હાલ આપણે પહોંચ્યા છે વાઘોડિયા નગરપાલિકાની ઓફિસ કચેરી પાસે, કારણ કે આજે ચીફ ઓફિસરની ઓફિસ આવેલી છે, ત્યાં ચીફ ઓફિસર પોતે રૂમમાં બંધ થઈ ગયા છે, નજરે પડે છે। આ ઓફિસમાં તેઓ પોતે અંદર બેઠેલા છે, કારણ કે વાત એવી બનવા પામી છે કે જે અહીંયા આગળ વેન્ડર છે, તે વેન્ડરે પોતાનું ટેન્ડર ભર્યું હતું ઇલેક્ટ્રિક બાબતનું, તેના 3 મહિના ઉપરનો સમય વીતી ગયો છતાં પણ તેને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળ્યો। તેઓ પોતે આ કચેરી ખાતે આવ્યા હતા અને કચેરીમાં તપાસ કરવામાં આવી હતી કે મારું ટેન્ડર ક્યારે ખોલવામાં આવશે, ત્યારે તેઓને તાકીદે તેઓને નોટિસ પાઠવી દેવામાં આવી છે, તમારા ટેન્ડરનો ભાવ વધારે છે, તમારું ટેન્ડરને કેન્સલ રદ કરવામાં આવે છે। તેઓ ત્યારે આ ચીફ ઓફિસરને મળવા આવ્યા ત્યારે ચીફ ઓફિસરે તેઓને યોગ્ય જવાબ નહીં મળ્યો। ત્યાં પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસરની ઓફિસ હાલ બંધ છે। ચીફ ઓફિસર પોતે આ રૂમમાં છે, આ જેવો રૂમ જોઈ શકો છો હાલ કે આ રૂમ છે, અંદર ચીફ ઓફિસર પોતે બેઠા છે। મીડિયાને પણ યોગ્ય ઉત્તર નથી આપ્યો ને યોગ્ય મીડિયાની તમામ વાઘોડિયાની ટીમ અહીંયા આગળ ચીફ ઓફિસરને મળવા આવી ત્યારે તેમને કીધું કે તમે લેખિત આપો, કઈ રીતે આવશે કે જે પોતે ચીફ ઓફિસરને જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, અન્ય ટેન્ડરો બહાર પડ્યા છે, ટેન્ડર ભરવામાં આવે છે, ત્યારે એની સમય મર્યાદા તો હોતી હોય છે, ક્યારે ખોલવામાં આવશે, પરંતુ કોઈ પણ પ્રકારની વેન્ડરોને જાણકારી નથી કરવામાં આવી અને જે ટેન્ડર પ્રક્રિયા છે તેની યોગ્ય કાર્યવાહી નથી કરવાની, જેને લઈને વેન્ડરો તપાસ કરવા જાય ત્યારે તેમના ટેન્ડરો કેન્સલ કરવામાં આવે તેવી જાણકારી મળી છે। ત્યારે આ અહીંયા આગળથી સાબિત થાય છે કે ક્યાંક સહીગઈ થયું હોય, ક્યાંક મળતિયાઓને આ પ્રકારના ટેન્ડરો પાસ થયા, તેઓ હાલ આ અહીંના જે રૂમ બંધ છે તેના પરથી ચોક્કસ જાણી શકાય।